નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરીવાર નવું અપડેટ 24.8.1 આપણી સામે છે. આ અપડેટ ખાસ કરીને લાભાર્થીની નોંધણી સંદર્ભે છે. હવે લાભાર્થીની નોંધણીની અંદર બદલાવ થયો છે. ચલો જોઈએ એ બદલાવ શું છે અને આ અપડેટની અંદર આપણને શું કહેવા માંગે છે. તમે પ્લે સ્ટોરમાં જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો. આપણે અહીંયા છે એ પોષણ ટ્રેકર અપડેટ કરી લઈએ. યસ, અહીંયા આપી દઈશું. અપડેટ ઉપર ક્લિક કરતા પહેલાં અહીંયા આપણે વોટ્સ ન્યૂ છે એના પર ક્લિક કરીશું અને જોઈશું. અહીંયા લખ્યો છે રિમ્યુવડ બેનિફિશરી રજિસ્ટ્રેશન ફોર એક્શન સેન્ટર. એટલે આપણું જે એક્શન સેન્ટર હતું એની અંદરથી લાભાર્થીની નોંધણી નામનો મેનુ છે એ દૂર થયો છે અને એની જગ્યાએ હવે આપણે લાભાર્થી છે એમાં જઈને જ એન્ટ્રી કરી શકીશું. ચલો અપડેટ પહેલાં કરી લઈએ. અપડેટ આપણે કરી લઈશું. અપડેટ છે 24.8.1 સંદર્ભે અપડેટ આપણી સામે થઈ ગયું છે. આ ખાસ કરીને અપડેટ છે એ નવા લાભાર્થીની નોંધણી અનુલક્ષીને છે. જેમ કે અહીંયા આપણે ઓપન ઉપર ક્લિક આપી દઈશું. અહીંયા એક વસ્તુ સમજ મેળવશો કે જ્યારે પણ આપણે આ પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરીએ છીએ એવા સમયે આપણે આ વસ્તુ ખાસ કરવાની છે. જેમ કે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એના ડેટા સ્ટોરેજ છે એ આપણે ખાસ કરીને ક્લિયર કરી દઈશું. કારણ કે એમાં એવું હશે કે જૂની એપ્લિકેશનનો કેસ અંદર પડ્યો હોય તો જેના કારણે છે એ આપણે ક્યાંક ને ક્યાંક સમસ્યા આવી શકે. તો એ ન થાય એ માટે છે તમારે તમારો ડેટા સ્ટોરેજ છે એપ્લિકેશનનો એ ક્લિયર કરી દેશો. આ ડેટા સ્ટોરેજ ક્લિયર કઈ રીતે થશે ચાલો સમજીએ. તમારે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઉપર આમ ટચ કરી રાખવાનું છે. આ પ્રકારનું મેનુ આવે એમાં આઈ બટન ઉપર ક્લિક આપવાનું. જેવું આઈ બટન ઉપર ક્લિક આપો એટલે ત્યાં તમારી સામે સ્ટોરેજ એન્ડ આવશે. એના પર તમારે ક્લિક આપી દેવાનું. ત્યાંથી છે તમારે સ્ટોરેજ બંને છે એ ક્લિયર કરી દેવાના. આ કરવાનો હેતુ એટલા માટે છે કારણ કે એપ્લિકેશન છે હવે સ્મૂથલી કામ કરી શકે, કોઈ સમસ્યા ન આવે એ માટે. આ ઉપરાંત તમારે જે એની પરમિશન છે એ પણ આપી દેવાની. આઈ બટનમાં જવાનું અને ત્યાંથી પરમિશન ઉપર ક્લિક કરવાનું. કેમેરા પરમિશન છે આપી દેવાની. પછી એ લોકેશન જે હોય તો એની પરમિશન આપી દેશો. માઇક્રોફોનની પરમિશન તમે આપી દો. નોટિફિકેશન છે એ પણ તમે ઓન કરી દો અને ફોટો અને વિડીયો છે એ પણ તમે ઓન કરી દો, અલાવ આપી દો. ઓકે, હવે અહીંથી એપ્લિકેશન ઓપન કરી દો. આ સાચી રીત છે જેથી તમારી એપ્લિકેશનમાં કોઈ સમસ્યા છે એ ન આવી શકે. અહીંયા તમે જો પાછું એ ભૌતિક જે દેખાય છે એની અંદર સુધારો થયો છે. બાર ગ્રાફિક્સ છે એમાં ફરીવાર સુધારો થયો છે. ચલો યસ, અહીં આઈ એમ આંગણવાડી વર્કર ઉપર ક્લિક કરીએ. પછી બધું આગળ વધીશું અને કન્ફર્મ કરીને આપણો મોબાઈલ નંબર છે લોગિન કરીશું. યસ, અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર દ્વારા લોગિન થઈએ. સાઇન ઇન કરી લઈએ. હવે અહીંયા ખાસ કરીને જોવાનું છે એ છે આપણે એક્શન સેન્ટર. હવે એક્શન સેન્ટર છે એ અહીંયા છે. જેમ કે તમે જુઓ આ આપણું એક્શન સેન્ટર કહી શકાય. આ એક્શન સેન્ટરની અંદર પહેલાં છે એક મેનુ હતું એ છે લાભાર્થીની નોંધણીનું. એ જે મેનુ છે અહીંયાથી દૂર થયું છે. પણ હવે લાભાર્થી છે એમાં તમે જ્યારે રજિસ્ટ્રેશન કરો છો અહીંયાથી આપણે આપણી ભાષા છે એ ગુજરાતી કરી લઈએ. ઓકે, હવે તમે જોશો અહીંયા લાભાર્થી છે એના બોક્સમાં તમારે જવાનું. ત્યાંથી તમે જ્યારે નવું લાભાર્થી નોંધણી કરો છો તો ત્યાં બદલાવ થયો છે. જેમ કે અહીંયા પ્લસ ઉપર આપણે ક્લિક આપીએ તો અહીંયા સગર્ભા છે, દાત્રી માતા છે, બાળકો છે એ નોંધણી કરવાનું આવશે. જેમ કે સગર્ભા માતા હોય તો એના પર ક્લિક આપો તો અહીંયા તમારી સામે છે એ ખાસ કરીને સૂચનો આપેલા છે. આ સૂચનો છે એ પ્રકારના છે કે ભાઈ નવી નોંધણી, ન્યૂ રજિસ્ટ્રેશન પ્રોસેસ, નવી નોંધણીની પ્રક્રિયા શું હોય તો અહીંયા આપણને જણાવે છે કે ભાઈ નોંધણી પ્રક્રિયા છે એ હાલ અપડેટ કરવામાં આવી છે. જૂના જે તમે નોંધણી કરતા હતા, જૂની રીત હતી એ હવે બંધ થઈ ગઈ છે. તેની સામે છે આ પ્રકારની નવી નોંધણીની પ્રવૃત્તિ છે એ હાથ ધરવામાં આવી રહી છે. લાભાર્થીના આધાર છે, ઈ કેવાયસી છે, ફેસ કેપ્ચર છે એ ખૂબ જરૂરી છે. એ પ્રકારનો મેસેજ અહીંયા પહેલી જે રો છે એની અંદર કહેવામાં આવે છે કે ભાઈ આ લાભાર્થીનો પ્રકારના આધારે હવે ઈ કેવાયસી ખૂબ જરૂરી છે, ફેસ કેપ્ચર પણ ખૂબ જરૂરી છે. બીજા નંબરનો છે ફોર પ્રેગ્નેન્ટ વુમન, લેક્ટિંગ મધર એન્ડ જે કિશોરી બહેનો છે એના અનુલક્ષીને કે ભાઈ આ આંગણવાડી કાર્યકર છે લાભાર્થીનું ઈ કેવાયસી અને ફેસ કેપ્ચર છે એ કરવું ખૂબ જરૂરી છે. કોનું કે ખાસ કરીને જે સગર્ભા માતા છે એ બહેનોનું ફેસ કેપ્ચર અને એનો ઈ કેવાયસી કરવું ખૂબ જરૂરી છે.
ધાત્રી માતા હોય તો એનું ઈ કેવાયસી, એ જ લાભાર્થીનું ઈ કેવાયસી ફેસ કેપ્ચર કરવું ખૂબ જરૂરી છે. ત્રીજા નંબરે છે બાળકો. બાળકો છે એની અંદર આપણે 3 ઓપ્શન છે એ આપ્યા છે. હવે એ જ્યારે નોંધતો, તમે જ્યારે લાભાર્થી નોંધો છો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા શું બદલાવ થયો છે, એ પણ આપણે સમજીશું. જેમ કે અહીં બાળક છે તો અહીંયાની માતા છે, પિતા છે, વાલી છે, એના નામે આપણે નોંધણી કરી શકીએ છીએ, ઈ કેવાયસી કરી શકીએ છીએ અને આપણે લાભાર્થીનો ફેસ કેપ્ચર કરીને એન્ટ્રી કરી શકીએ છીએ. ત્રીજા નંબરે છે ઈ કેવાયસી ખૂબ જરૂરી છે. એની અંદર આપણને કહ્યું છે કે ઈ કેવાયસી માટે આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. પછી છે ઈ કેવાયસી તમે કરો છો તો એની અંદર છે લાભાર્થી જે આધાર કાર્ડ છે એની અંદર મોબાઈલ નંબર છે એ લિંક થયેલો હોવો જોઈએ. એ પ્રકારના ચોથો મેસેજ છે આપણને સમજાવે છે. અને સૌથી છેલ્લે ફેસ કેપ્ચર FRS પણ ખૂબ જરૂરી છે. ફેસ કેપ્ચર છે એ ખાસ કરીને એ વ્યક્તિનું કરવાનું છે. માની લો કે ગર્ભવતી મહિલા છે, સગર્ભા મહિલા હોય તો આપણે એનું જ કરીશું. સ્તનપાન કરાવતી માતા હોય તો એનો જ ફોટો કેપ્ચર, એનો જ ઈ કેવાયસી, એનું જ બધું હશે. બાળકો હોય તો ત્યાં બદલાવ થાય, માતા પિતા વાલીના નામે તમે એ કરી શકો છો. તો એ નોંધણી દરમિયાન આ તમે જે પણ બાળક કે લાભાર્થી નોંધો છો એ જેને THR તમે આપો છો એવા સમયે એ લાભાર્થી હોવું, એ હાજર હોવું, ફિઝિકલી ત્યાં હાજર હોય એ ખૂબ જરૂરી છે. તો જ ફેસ કેપ્ચર થશે અને આપણે THR વિતરણ આપી શકીશું. આ ઉપરની મહત્વની સૂચનાઓ છે એ આપણને આ મુજબની મળે છે. તમે અહીંયાથી અન્ડરસ્ટુડ ઉપર ક્લિક આપો છો તો અહીંયા આવશે કે ભાઈ આ આધાર કાર્ડ છે, એમાં સૌથી પહેલાં નાખવાનો છે, મોબાઈલ નંબર નાખવાનો છે, પછી અહીંયા પ્રક્રિયા આગળ કરવામાં આવે એના પર ક્લિક આપીને આગળ વધવાનું છે અને પછી ડિટેલ છે તમારે અંદર નોંધણી કરવાની છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આ પ્રોસેસ સમજીશું. નવી પદ્ધતિથી નવું લાભાર્થી છે કઈ રીતે નોંધણી કરી શકાય તે સમજીશું. ઓકે, અહીંયાથી આપણે આવતા રહીએ 6 માસથી 3 વર્ષના બાળક કોઈ નોંધવું હોય તો ત્યાં કયો બદલાવ? તો ત્યાં ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક આપો તો અહીંયા એ બધું કહેવામાં આવ્યું. અન્ડરસ્ટુડ ઉપર તમે ક્લિક આપો તો અહીંયા આપણી સામે 3 ઓપ્શન થયા. સગર્ભા અને ધાત્રી માતામાં આ પ્રકારના ઓપ્શન નથી. ત્યાં લાભાર્થીનું ફરજિયાત આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. જે છે એ લાભાર્થી સાથે એનું આધાર કાર્ડ હોવું જોઈએ, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તો જ એ નામ નોંધાશે. અહીંયા આપણે જે બાળકો છે એમાં આપણને 3 ઓપ્શન આપ્યા. માતા છે તો માતાનું આપણે નોંધી શકીએ છીએ. માતાનું આધાર કાર્ડ ફરજિયાત હોવું જ જોઈએ. જો બાળકનું આધાર કાર્ડ નથી તો એ માતાનું. ઇન કેસ જો માતા મૃત્યુ પામ્યા છે તો ફાધરનું તમે દાખલ કરી શકો છો. અને ઇન કેસ કોઈ બાળક છે એને દત્તક લેવામાં આવ્યું હોય તો એના વાલીનો આધાર કાર્ડ છે એના આપણે કરી શકીશું. તો એ જેવું તમે કરો છો, પ્રક્રિયા આગળ કરવામાં આવી, ત્યાં માતાનો આધાર કાર્ડ ને મોબાઈલ નંબર, પછીની ડિટેલ છે આગળ ખુલશે. એ હશે કે ભાઈ સૌથી પહેલાં માતાનું નામ છે, માતાનો આધાર કાર્ડથી આપણે કરવાનું, પછી બાળકનું નામ નોંધવાનું થશે. આ કઈ પદ્ધતિ છે એ આપણે લાભાર્થીની નોંધણી છે એ કરીને વિડીયો દ્વારા સમજ મેળવીશું. હાલ આપણે એ સમજ્યા કે આ અપડેટ છે, નવું અપડેટ છે. નવા અપડેટની અંદર લાભાર્થીની નોંધણી કરવામાં પણ ખૂબ બદલાવ થયા છે, જેથી કરીને આપણે ઈ કેવાયસીના જે પ્રશ્નો છે એ ન આવે. ઓકે, તો આ વાત હતી નવા આવેલા અપડેટ છે એ અનુલક્ષીને. એ ખાસ કરીને 24.નો અપડેટ છે. એ અપડેટ આપણી સામે આપણે કર્યું 24.8.1 અપડેટ અનુલક્ષીને. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપશોનો આભાર.